અમદાવાદ હસનપુરમાં મકાનમાં દબાણને લઈ વિરોધ કરવામાં આવ્યો। સ્થાનિકોનો એએમસી દક્ષિણ ઝોન કચેરી પર વિરોધ। ચિરાગ સોસાયટીમાં બે મકાન ગેરકાયદે હોવાનો દાવો કરવામાં આવ્યો છે। બિલ્ડરના માણસો મકાનમાં રહેતા હોવાનો દાવો છે। બિલ્ડિંગને બીયુ પરમિશન ન મળતા હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે। અત્યારે 2021થી અમે આ બે ગેરકાયદેસર મકાન માટે દોડી રહ્યા છીએ। આનો ઉકેલ સીએમ ઓફિસ તરફથી બી તોડવાનો આવી ગયેલો છે અને આ બે મકાન નથી તૂટતા। એના લીધે અમારે અત્યાર સુધીમાં બે જે લાઈન છે 18 મકાનની જે સ્કીમ છે એમાં હજુ સુધી બીયુ પરમિશન આવેલ નથી અને તોડવાની નોટિસ આવી ગઈ છે। કાલે 21 તારીખ હતી। અહીંયા અમારે મ્યુનિસિપાલિટીમાં આવ્યા હતા તો એવું કીધું છે આ બે મકાન તો અમે આજે બી નહીં તોડીએ અને કાલે બી નહીં તોડીએ, તમારે જે થાય એ કરી લેજો। અમને આવો જવાબ અહીંથી મળેલ છે। આ બે મકાન બિલ્ડર દ્વારા બાંધવામાં આવેલા છે અને અનલીગલી મકાન છે। આની કોઈ લોન બી પાસ નથી થતી। કબજો અત્યારે બિલ્ડરના માણસ પાસે છે। બિલ્ડરની નીચે જે માણસ અત્યાર સુધી એમની ઓફિસમાં કામ કરતા હતા, અત્યારે નથી કરતા પણ પહેલાં કરતા હતા, એના કબજામાં અત્યારે મકાન છે। એક મકાનમાં રહે છે અને એક અડધું મકાન અત્યાર સુધીમાં તોડવામાં આવેલું છે।